આપ સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક। તો મકર રાશિનો ઓગસ્ટ મહિનો કેવો પસાર થશે તે હું ચર્ચા કરવા જઈ રહ્યો છું। તો મકર રાશિના મારા વાલા મિત્રો, તમારો ઓગસ્ટ મહિનો બે ભાગમાં વહેંચાયેલો છે। એક ભાગ છે 1 તારીખથી 15 તારીખ અને બીજો ભાગ છે 15 તારીખથી 31 તારીખ। આ બે ભાગમાં વહેંચાયેલો મહિનો છે। 1 તારીખથી 15 તારીખમાં તમારા કોઈ કામ થવાના નથી। તમે ગમે તેટલી મહેનત કરશો, અથડાઈને પાછા જ પડવાના છો। તમે ખૂબ મહેનત કરશો, કામ સફળ નહીં થાય, તમે ગુસ્સે થશો, તમારો વાદ વિવાદ થાય, ઝઘડો થાય, લોકોની સાથે સંબંધો તૂટે, લોકોની સાથે અણસમજ ઊભી થાય। આ બધું બની શકે 1 થી 15માં, કારણ કે તમારા કામ નહીં થાય એટલે તમારું મન ગુસ્સે થશે। પણ સાવચેતી રાખજો, સંબંધો બગાડવાના નહીં, શાંત રહેવાની જરૂરિયાત છે, મનને શાંત રાખવાની જરૂરિયાત છે। કારણ કે 16મી તારીખ પછી તમારા બધા જ કામ થવાની શરૂઆત થશે। 1 થી 15માં સૂર્ય તમારા 3જા ભાવેથી પસાર થઈ રહ્યો છે। તમારી રાશિ શનિની રાશિ છે, જેના કારણે 1 થી 15માં તમને સંઘર્ષ નડવાનો છે। પરંતુ 16મી તારીખથી તમારા બધા જ કામ થવાની શરૂઆત થશે અને મહિનાનો એન્ડ આવતા તમારા ધડાધડ બધા કામ થઈ જશે અને એન્ડમાં તો કોઈ બહુ જ મોટો લાભ ઓગસ્ટ મહિનાના એન્ડમાં તમને થવાના ચાન્સીસ છે। એટલે ચિંતા કરવાની જરૂરિયાત નથી। આ મહિનો તમારા માટે સારો મહિનો છે, પરંતુ 1 થી 15 તમારે તમારા મનને, તમારી વાણીને અને તમારા વ્યવહારને કંટ્રોલમાં રાખવાની જરૂરિયાત છે। એક સુંદર ઉપાય આપું છું, આપ સમજી લો। ઓગસ્ટ મહિનાના દરેક શનિવારે ચમેલીના તેલમાં સિંદૂર મિક્સ કરીને હનુમાનજીના મંદિરે જઈને હનુમાનજીને અર્પણ કરો। આ ઓગસ્ટ મહિનાના દરેક શનિવાર જઈને કરજો। ભગવાન હનુમાનજી દાદાની કૃપા તમારા ઉપર થશે ને થશે જ, અને તમારો આખો મહિનો બહુ સરસ રીતે આનંદ સહિત જલ્દીથી પસાર થઈ જશે। આપ સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ।